તો આજે હું શેર કરવાની છું મારું ફેસ પેક. આ હું ઘણા ટાઈમથી યુઝ કરું છું અને આ એટલા બધા વિડીયો પરથી તમને ખબર પડી ગઈ હશે કે હું કેનેડામાં રહું છું અને અહીંયા પાર્લરમાં જવાનો મેળ આવતો નથી અને મેળ આવે તો પણ બહુ જ કોસ્ટલી હોય છે, એટલે ઘરે જ કરવું બેટર રહે છે. આ ફેસ પેક પિમ્પલ માટે, ઓઇલી સ્કિન માટે, ડ્રાય સ્કિન માટે અને જેને તડકામાં જવાથી ચહેરા પર ચાઠા પડી ગયા હોય બધા જ માટે એટલું ઉપયોગી છે. આ પેક માટે મેં એક વાટકીમાં 1 ચમચી ચણાનો લોટ લીધો છે, એમાં થોડીક હળદર નાખી છે અને થોડુંક મધ લઈ લેવાનું છે. ત્યારબાદ મેં એમાં 1 ચમચી દહીં નાખેલું છે. જો તમારી સ્કિન ડ્રાય હોય તો તમે દૂધનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ હું એમાં ચપટી સંતરાની છાલનો પાવડર નાખું છું, પણ અત્યારે મારી પાસે અવેલેબલ નથી એટલે હું ડાયરેક્ટ સંતરાની છાલને ખમણીને નાખું છું. સંતરાની છાલમાં સારું એવું વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે સ્કિન માટે બહુ જ ઉપયોગી છે. ત્યારબાદ 1 ચમચી એલોવેરા જેલ લઈ લેવાનું છે, પણ મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલે મેં ડાયરેક્ટ એલોવેરાના ડ્રોપ્સ નાખેલા છે. ત્યારબાદ આને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ પેક એકદમ સસ્તું છે અને આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, કારણ કે આમાં કોઈ કેમિકલ યુઝ કરેલા નથી. અને આ બની ગયેલા પેકને એકદમ સારી રીતે પૂરા ફેસ પર લગાવી લેવાનું છે. પેકને 10 મિનિટ લગાવ્યા પછી તમારી સ્કિન થોડીક ફાટવા મળશે. ત્યારબાદ આને સારી રીતે વોશ કરી લેવાનું છે. ત્યારબાદ મોઇશ્ચરાઇઝર કે વેસલીન ખાસ લગાવવાનું છે અને આ સ્ટેપ બિલકુલ મિસ કરવાનું નથી. તો આ છે પેક લગાવ્યા પછીનો ગ્લો. તમે ચેન્જ જોઈ શકો છો અને આજના માટે એટલું જ. ટાટા, બાય બાય.